1 ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક મળી રહી છે। આ બેઠકમાં વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળ બદલ અભિનંદન પ્રસ્તાવ પસાર કરાશે। આ ઉપરાંત ચોમાસાની પૂર્વ તૈયારીઓ, પાણી પુરવઠો, સિંચાઈ અને ખેડૂતો માટેના આયોજન અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવશે। બેઠકમાં ઈંધણના જથ્થાની સ્થિતિ, ગીરના સિંહોના મોત અને કાયદો વ્યવસ્થા મુદ્દે પણ મંથન થવાની સંભાવનાઓ છે। હિતેન અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિતેન, એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે ગાંધીનગરમાં। બિલકુલ, જુઓ, સૌપ્રથમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 26 મે 2014 પ્રથમવાર તેમને પીએમ તરીકે શપથ લીધા હતા। તો ગઈકાલે તેમને 12 વર્ષ પૂર્ણ કર્યા છે। તો તે સફળતાના 12 વર્ષ પર એક અભિનંદન પ્રસ્તાવ જે છે તે રજૂ કરવામાં આવશે અને તે સુશાસનના કાર્યકાળને લઈને આગામી દિવસોમાં ગુજરાત સરકાર કયા કયા કાર્યક્રમો આયોજિત કરશે, ગુજરાતમાં તેને સેવા કેવી રીતે કરશે ગુજરાતના પ્રજાની, તે કાર્યક્રમો પર જે છે તે ક્યાંક ને ક્યાંક મોહર આજે કેબિનેટની બેઠક પર લગાડવામાં આવશે। તેના જ સાથે સાથે ગુજરાત સરકાર એક રિવ્યૂ બેઠક રોજ આઈઓસીએલ સાથે જે કરી રહી છે, બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસીએલ સાથે જે ઈંધણની પરિસ્થિતિને લઈને જે એક રિવ્યૂ બેઠક કરી રહી છે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે કે ગુજરાતમાં ઈંધણની શું પરિસ્થિતિ છે। જે હાલ ગ્રામીણ વિસ્તારોમાં જે ખેડૂતોની ચિંતા હતી કે તેમને ડીઝલ નહોતો મળી રહ્યો, તો ગઈકાલે ગુજરાત સરકારે જે મહત્વપૂર્ણ ફેસલો લીધો હતો કે 200 લીટર સુધીનું અપ્રુવલ જે છે તે આપ્યું હતું, તો તેની પણ એક સમીક્ષા કરવામાં આવશે અને ઈંધણની ક્યાં જરૂરત છે તે મુજબ પણ આગામી નિર્ણયો જે છે તે લેવામાં આવશે। તેના જ સાથે સાથે વાત કરીએ તો પ્રી મોન્સૂન, જો 15 જૂનની આસપાસ ગુજરાતમાં મોન્સૂન દસ્તક દેતી હોય છે, તો એવામાં હવે ગુજરાત સરકાર પાસે પણ સમય જે છે તે ખૂબ જ ઓછો છે। તો તે આગામી 20 દિવસોની અંદર પ્રી મોન્સૂનની કામગીરી કેવી રીતે પૂર્ણ કરવી, મહાનગરપાલિકાઓમાં હાલમાં જ ગઈકાલે જ તમામ જગ્યાએ મેયર, ડિપ્ટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન જે છે તે નિમાયા છે। તો મહાનગરપાલિકાઓની સાથે સંકલન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે કેવી રીતે સંકલન કરીને આ પ્રી મોન્સૂનની કામગીરી જલ્દીથી જલ્દી પૂર્ણ કરવી, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। અને સિંચાઈનું પાણી, જો હાલ ગરમીમાં, ઉનાળામાં જે હિસાબે ખેડૂતોની સૌથી મોટી જે ચિંતા હોય છે કે પાણી, સિંચાઈનું તેમને સમય પર નહીં પૂરતું મળતું, તો તેને પાણી ગામડે ગામડે કેવી રીતે પહોંચાડવું તેના પર પણ ક્યાંક ને ક્યાંક મંથન જે છે તે કરવામાં આવશે। અને આજે જ્યારે કેબિનેટની બેઠક પૂર્ણ થશે ત્યારબાદ ગુજરાતની પ્રજા અને ખેડૂતોને લઈને નિશ્ચિત તौर પર એક મહત્વપૂર્ણ ફેસલો જે છે તે ગુજરાત સરકાર જરૂર લેશે। જી, ધન્યવાદ હિતેન આ માહિતી માટે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવલપુર ગામમાંથી હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। શરૂઆતમાં આ કેસ આત્મહત્યાનો માનવામાં આવ્યો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પર શંકાસ્પદ નિશાનો મળતા આ મામલો હત્યામાં ફેરવાયો। દેવલપુર ગામની રાધિકાબેનના લગ્ન 3 મહિના પહેલા રવિભાઈ સોલંકી સાથે થયા હતા। 25 મેના રોજ પતિએ પરિવારજનોને જાણ કરી હતી કે રાધિકાબેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે, પરંતુ પોસ્ટમોર્ટમ દરમિયાન ગળા પર નિશાન જોવા મળતા પોલીસને શંકા ગઈ હતી। કુલદીપ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। કુલદીપ, એક આત્મહત્યાનો જે કિસ્સો હતો તે હવે હત્યામાં પરિણમ્યો છે। બેન, ચોક્કસથી જણાવી દઉં તો કે આ જે રવિભાઈના અને રાધિકાબેનના લગ્ન જે 3 માસ પૂર્વે થયા હતા, બંનેના એક જ ગામની અંદર લગ્ન થયા હતા અને ત્યારથી બંનેનો ઘર સંસાર ચાલતો હતો, પણ છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે ઘરમાં કંકાસની જે ઘટનાઓ બનતી હતી, જેને લઈને રાત્રિના પતિએ ઉશ્કેરાઈ જઈ અને વાયર વડે પોતાના જ રૂમમાં પોતાના પત્નીનું ગળું દબાવી અને એને મૃત્યુ નિપજાવ્યું હતું। ત્યારબાદ સવારના ઉઠી અને એક નાટકીય રીતે રાધિકાબેને પોતે આત્મહત્યા કરી હોય તેવું જણાવી અને પોલીસને બધાને જાણ કરી હતી। જ્યારે સમગ્ર પ્રથમ દ્રષ્ટિએ જ પોલીસને જોતા આ મામલો કંઈક શંકાસ્પદ લાગતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા જે ઘટના બહાર આવી છે અને પોલીસની સર્વેલન્સ ટીમે એને સમગ્ર રીતે જ્યારે એનું પૂછપરછ કરતા ત્યારે પોતે ભાંગી પડીને પોતાનો ગુનો કબૂલ્યો હતો કે ઘર કંકાસથી કંટાળી જઈ અને એને પોતાની પત્નીને મારી હતો। જ્યારે આત્મહત્યાનો જે બનાવ છે તે જે હત્યામાં પલટાયો હતો, એટલે પોલીસે આરોપીને હાલ પકડી અને તેમને જેલ હવાલે કર્યો છે। જી, ધન્યવાદ કુલદીપ આ માહિતી માટે।
સુરત જિલ્લામાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો. પલસાણાના આંત્રોલી ગામે ઘર કંકાસને કારણે કિશોરીએ આપઘાત કરવાનું પગલું ભર્યું. શિવ પેલેસમાં પરિવાર સાથે ઝઘડો થતા કિશોરીને મનમાં લાગી આવતા મોતની છલાંગ લગાવી. કિશોરીએ શિવ પેલેસના ટેરેસ પરથી કૂદી આત્મહત્યા કરી. યાસર કાગઝી વધુ વિગતો સાથે જોડાયા છે. યાસર, એક કિશોરીની આત્મહત્યા. જી કિન્નરી, જે રીતે વાત કરવામાં આવે તો પલસાણા તાલુકાના અંત્રોલી ગામ છે, જ્યાં શિવ પેલેસ ની અંદરમાં રહેતો એક પરપ્રાંતીય પરિવાર જે છે, પરિવારની અંદરમાં કોઈ કારણસર ઝઘડો થયો હતો. જે ઝઘડાની અંદરમાં 13 વર્ષીય માસૂમ જે કિશોરી હતી, એ કિશોરીને કંઈક માઠું લાગી આવ્યું હતું. માઠું લાગી આવવાની સાથે જ કિશોરી જે છે એ પોતાના ટેરેસ ઉપર ગઈ હતી અને ટેરેસ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. જો કે મોતની છલાંગ લગાવતાની સાથે જ આજુબાજુના જે રહીશો છે તે દોડી અને તાત્કાલિક પહોંચી ગયા હતા. ખાસ કરીને જે કિશોરી છે તેને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલની અંદરમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ કિશોરીનું મોત થયું હતું. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને માતા પિતા અને સ્થાનિક જે લોકો છે તેમના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. ખાસ કરીને જે કિશોરીની મોતની છલાંગ છે એના સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા હતા, જેને લઈને લોકોની અંદરમાં એક પ્રકારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતે માતા પિતા સમાન લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય તેવો કિસ્સો જે છે પલસાણા તાલુકામાં બનતા લોકો જે છે એક પ્રકારે મૂંઝવણમાં મુકાયા છે. જી ધન્યવાદ યાસર આ માહિતી માટે. સાથે આ બુલેટિનમાં હાલ રોકાઈએ નાનકડા બ્રેક.